हाँ ना भाई पानी देख के घबरा गया खतरी एकदम। भाग ले વડોદરા શહેરની અંદર કલ્યાણનગર પુરાના મકાન જે બનાવ્યા છે કોર્પોરેશને, આમાં તમે જોઈ શક્યા છો કોઈ જગ્યા એવું બાકી નથી કે જ્યાં પાણી ન હોય. અમે આ ગ્રાઉન્ડ ફ્લોરના જેટલા પણ મકાન છે બધામાં પાણી ભરાઈ ગયું છે અને હમણાં સુધી કોઈ સુવિધા આવી નથી. પ્લસ અહીંયા સાપ મગર આટલા બધા આવે છે, અમે રેસ્ક્યુ કરે છે ને નાના નાના બાળકો છે, અગર કંઈ થઈ જાય તો એની જિમ્મેદારી કોની? કોર્પોરેશને આ મકાન અમને જે બનાવીને આપ્યું છે એમાં કોઈ સુવિધા કોઈ સેફટી રાખ્યું નથી ને અમને આવી રીતે જોખમમાં મૂકી દીધું છે ને કોઈ હેલ્પ કરવા માટે કે કોઈ બોલવા માટે પણ કોઈ આવતું નથી. તો અમારી આ અપીલ છે કોર્પોરેશનથી કે અમારા માટે કંઈ સુવિધા કરો ને અમને કંઈ હેલ્પ કરો ને આવા વસ્તુ જે જીવજંતુ જે અહીંયા આવે છે એના માટે અમારા માટે કંઈ સુવિધા કરીએ. કઈથી પકડ્યું સાપ? હા, અમે આ ગયા બતાડો. ઘરમાંથી પકડ્યું. કયો ઘર છે? આ ઘર છે ને ત્યાંથી પકડ્યું છે. કયા આગળ? અહીંથી રેણાંક વિસ્તાર છે. આ રેણાંક વિસ્તાર છે અને આ સાપ જો અહીંયાથી આવે છે. નાના નાના ફૂલકાઓ રમી રહ્યા છે અને સાપ નીકળે કઈ વસ્તુ લાગે? કોટની પાછળ બીજા 3 મગરો છે જે એમના કૂતરાને પકડીને ફાડી નાખ્યું છે. તો અમે કોર્પોરેશનને આ વિનંતી કરીએ છીએ કે અમારા માટે કંઈ સુવિધા કરીએ ને અમને કોઈ એવી સેફટી આપીએ. બીજું અમારા માટે કંઈ હેલ્પ કરો.